હેલો ગુજરાતી, આઈ હોપ તમે તો મજામાં હશો। તો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને રાધે રાધે। તો તમે ટાઇટલ વાંચી લીધું હશે કે કેનું છે આજે। તો દર વર્ષે તમે આઠમ દ્વારકામાં ઉજવી છીએ, બટ આ વખતે દ્વારકાધીશે હુકમ ન કર્યો આઠમના દિવસે। વાંધો નહીં, મિસ કરીશું, બટ આ વખતે ઘરે ઉજવી લઈશું। મસ્ત ડેકોરેશન કરશું, ઝૂલો સંગાવશું લાલા માટે। તમને એ ફૂલ વિડીયો હું જરૂર રાખીશ, તમે જોજો। તો જઈએ આપણે ડિમાન્ડ, અને તમે જોઈ શકો છો મારા ઘરનું ગાર્ડન છે। વેઇટ બતાવું, વરસાદની સિઝનમાં જરાક જેવું થઈ ગયું છે। આ જો અમારા મિલાડા મેડમ, અને અમારા ઘરનું આંગણું છે, જોઈ શકો છો। આ છે મારા મમ્મીની પાર્લરની જગ્યા। આ મારા મકાન માલિકનું ઘર છે એમ તો। આ હરિવંશના રમકડા છે। મારા જોવો બિલાડી, આમાં ચક્કુ ચક્કુ ચક્કુ। હા, મારા હર્ષ્યુ તો રેડી થઈ ગયા છે, હરિવંશ। મારા મમ્મી ખબર નહીં કંઈ થશે રેડી। મારા મમ્મીનો આજે બર્થડે છે, હેપી બર્થડે મમ્મી। થેન્ક યુ। મારા બર્થડેમાં જેટલા વધારે વિશ નથી ને એટલા મમ્મીના વિશ મારા ફોનમાં આવ્યા છે। હરિવંશ ગચ્છી ગચ્છી ગચ્છી। તો હવે આપણે રેડી થઈ ગયા છીએ જવા માટે, તો ચાલો જઈએ। તો હવે બસ સ્ટેશને આવી ગયા છીએ, બસ હજી આવી નથી। આ જો ભાઈ છે કોણ જોવે છે એટલો નિરખીને? ઓય હરિવંશ, કોને જોવે છે ભાઈ? તો કોઈ નથી લે, આ ભાઈ છે, આમાં શું જોતા હશે? બસ આવે તો થાય હવે। બસ હજી ના આવે, પણ આ ભાઈ નીંદર આવે છે, આંખ નીચો બેસે જોવે એને છે ને છે। હા, તો આખો દી સ્નેપ જ ખબર નહીં જો તો રાતના સુવે 12:30। જુબેલી આવી ગયા છીએ। હાય હરિવંશ, ડગલો હમણાં ઉઠ્યો છે અમારો। આ ક્યાં જવું છે? અહીંયા ભૂમિ મેડિકલમાં આવ્યા છીએ, હરિવંશની કંઈક વસ્તુઓ લેવી છે એટલા માટે। જુબેલી પહોંચતા માસી મળી ગયા। માસી બધાને હાય કયો, બધાને હાય, હેપી બર્થડે। અહીંયા તો આ ભૂત પહેલી વાર ફરી આવ્યો ના રે ના। ત્યાં એક્સપેન્સ તમે જોઈ શકો છો। એક સ્કૂટી વાળી બે બહેનો જતી હતી, એમને ગાડી પગાવી, બિચારીને ઊભી પણ ન કરી। ભલે કે જમાના નહીં, પણ એક ભાઈ ગયા એટલા માટે ના કહી, નકર હમણાં ગયો। અમે ચાય પીવા આવ્યા છીએ। મને તો ચાય બિલકુલ ન ભાવે, મારી મમ્મીને આમ ચસ્કો બોરો છે માસીને। તો હવે દ્વારકાધીશ મંદિરે જઈએ છીએ ને, આ ભાઈને શું થયું? રિક્ષામાં બેસીને જઈએ છીએ। તો હવે દ્વારકાધીશ મંદિરે આવી ગયા છીએ, બજારના દર્શન કરી લો। જય દ્વારકાધીશ। કમનસીબે મંદિર બંધ છે, તો હવે કીધું 6:30 વાગે ખુલશે, બટ જોઈએ હવે આવીએ પછી, નહીંતર અત્યારે તો ડીમાર્ટમાં જઈએ છીએ। હવે જો ડીમાર્ટમાંથી જલ્દી ફ્રી થઈ જશું તો આવીશું, નહીંતર પછી નેક્સ્ટ ટાઈમ આવીશું। જો હમણાં તો ક્રોમા બાજુ છે ડીમાર્ટ, તો ત્યાં છે એક છે। સેવન સ્કાયના મોલમાં એન્ટર કરીએ છીએ। વાહ, એસીની હવા।
વન સેન્ટરમાં જાઉં છે બટ હમણાં નથી જાઉં, પછી જાશું. મેં આ જ્યુસ મંગાવ્યું છે એન્ડ બીજી સાબુદાણા ટીકી મંગાવી છે અહીંયાથી દુકાનમાંથી. ના મેડમ ખબર નહીં પિઝા ખાય છે કે શું ખાશે. હું તો મોલમાં જવાનો વિચાર છે મિસ્ટર ડીએમાં જો હવે હું મિસ્ટર ડીએમાં આવી છું. સ્ટેશનરીની વસ્તુ લેવી છે થોડીક ઘણી, તો જોઈએ કે ભાઈ કઈ બાજુ છે. અહીંયા તો નથી. વાહ, આ કેવું સરસ છે અહીંયા કને. અરે વાહ, તમે ટ્રાવેલિંગમાં આવો ને તો અહીંયા કને બેગ્સ બહુ સારા છે રાખવા માટે. તમે જોઈ શકો છો યુનિક આઇટમ છે અહીંયા. વાહ, મિરર્સ. અહીંયા A to Z બધી આઇટમ મળે છે. બહુ સારી ક્વોલિટીનું બી છે અને રિઝનેબલ પણ ભાવ છે એમ. તમે જોઈ શકો છો કેટલું સરસ છે. ટ્રાવેલિંગ માટે અહીંયા કને વધારે તમે આખી શેમ્પૂની બોટલ લઈ જાઓ તો અહીંયા પાસે પણ અવેલેબલ છે નાની સાઇઝની બોટલો. તો કાના માટે છે ને ડેકોરેશનની વસ્તુ બતાવું. આ રહી બહુ મસ્ત ડેકોરેશનની વસ્તુઓ મળે છે અહીંયા. જુઓ આ છે, આ જોઈ શકો છો તમે અહીંયા. મિરર બી બહુ મસ્ત મળશે. હા જોઈ શકો છો તમે. આ બેગ્સ પણ બહુ સરસ છે. વાવ ગર્લ્સ, જુઓ તમારા માટે સ્પેશિયલી. વાહ, ગર્લ સેક્શન બહુ મસ્ત છે અહીંયા. 661નું બિલ થઈને હવે અહીંયા મેક્સમાં કેના સારું કપડાં લેવા છે એમ. ચાલો જઈએ. લાસ્ટ દિવાળીના મેં અહીંયાથી શોપિંગ કરી હતી, ઓફર હતી ત્યારે. બહુ સારા કપડાં મેં લીધા હતા. તો ચલો લેટ્સ ગો, જઈએ. વન સેન્ટરમાં આવ્યા છીએ. કેવી હોય ફાઇનલી હવે ડી-માર્ટમાં આવી ગયા છીએ. બીજા બધા મોલમાં ફરીને કાંઈ વસ્તુ તો લીધી નહીં. આ એમને એમ છે ને, કાંઈ નથી લીધું. શું લીધું? ઓ હા, મિસ્ટર ડીવાયમાંથી લીધું છે. તો હવે અંદર ડી-માર્ટની અંદર એન્ટર થઈએ. હવે છે ને ઓહ માય ગોડ, વાવ! અડધી પોણી કલાકથી ફરી છે પણ તો એ જ અહીંયા કને કપડાના સેક્શનમાં જ ઘૂમી રહ્યા છે આ મેડમ. હર્ષુના જ્યારે જોઈએ હર્ષુના જ કપડાં લેતા હોય. મારા કપડાં તો લેતી જ નથી મમ્મી. તો એ મેં છે ને આ 2 શર્ટ્સ લીધા છે. શું લેસ હજી મમ્મી? હવે શું લેસ હજી? હર્ષિયો સુઈ ગયો. મૂક ને તું એને. ગજબ બેજતી. ફાઇનલી મારી મમ્મીએ શોપિંગ કરાવીને બર્થડેની ને હવે જાઉં છું કેક લેવા માટે. તો હવે અમે છે ને બસ સ્ટેશન આવી ગયા છીએ. મમ્મી તો બહાર થેપલા લેવા ગઈ છે અને કે છે ચાય થેપલા ખાવા છે. સ્પેશિયલ રજવાડી ચાય. ના, હું તો કોફી પીસ યાર. બહુ મિસ કરતી હતી. 2 દિવસ જ નથી આવી. તો 2 દિવસ તો નથી થાય, આજે એમને જ આવી છું. ચાલો હવે પીએ. મમ્મી માટે ચાય આવી ગઈ, મારી કોફી આવી ગઈ. પણ મમ્મી છે ને જતી રહી સેવપુરી ખાવા. આવીને પીસ ચાય એમ કીધું. આપણે તો કોફી પીએ. આ મમ્મીની છે ભાઈ, મેં નથી કરી. પછી એમને કોમેન્ટમાં એમ ના લખતા કે શ્રાવણ મહિનો છે ને ચટપટી ખાસ. તો ફાઇનલી બસ મળી ગઈ છે. હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. ચકુ આજો અને રમત સુધી છે. લોકો ફોન જોઈએ. તો ફાઇનલી હવે પહોંચી આવી છું ઘરે.
તો આઈ હોપ તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય તો જલ્દી મને બીજા બ્લોગ સાથે ત્યાં સુધી રાધે રાધે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં.